આપણે પ્રકરણ 8 ની અંદર રાશિની તુલનામાં અગાઉ ગુણોત્તર ક્રમાંક શીખ્યા, ત્યારબાદ ટકા શીખ્યા. હવે ત્રીજી રાશિમાં નફોખોટ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણમાં તમે નફાખોટ વિશે ભણી નાખ્યા. નફાખોટ શીખતા પહેલાં કેટલાક શબ્દોની સમજ મેળવી પડે, બરાબર. આ બધાની શબ્દો છે એની અંદર મૂળ કિંમત અથવા ખરીદ કિંમત, ખરાજાત, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો ખોટ, આ શબ્દો વિશે તમે શીખી આવ્યા, બરાબર. અને નફો ખોટ શોધતા પણ શીખ્યા તમે ત્યાં માટે કામ. આપણે આ પ્રકરણની અંદર વેચાણ કિંમત શોધવાની છે. વેચાણ કિંમત અને મૂળ કિંમત આપી દીધી હોય તો એના આધારે આપણે નફો ખોટ શોધી શકીએ, બરાબર. નફો ખોટ શોધવા માટેના એક સૂત્ર હતા. નફો શોધવો હોય તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમત અથવા મૂળ કિંમત બાદ કરવામાં આવે. વેચાણ કિંમત વધુ હોય, મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય. એટલે વધુ કિંમતમાંથી ઓછી કિંમત બાદ કરતા, બરાબર. નફો બરાબર સૂત્ર હતું એકી ઓછા બકી. ત્યારબાદ ખોટ ક્યારે જાય તો વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ થાય. મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો આપણને ખોટ જાય, ખોટ એટલે નુકસાન થાય. તો ખોટ શોધવા માટે શું કરવું? પડતર કિંમત ઓછા વેચાણ કિંમત, બરાબર. એ ઉપરાંત વ્યવહારની અંદર આપણે વસ્તુ ખરીદ્યા પછી, માલ ખરીદ્યા પછી એને લગતો કોઈ વધારો ખર્ચ કર્યો હોય તો ખર્ચને પણ ધ્યાનમાં લેવો પડે. ધંધાનો સાચો નફો કે નુકસાન જાણવું હોય તો ખરાજાતને ધ્યાનમાં લેવી પડે. વધારાનો ખર્ચ એટલે ખરાજાત, અને આપણે એને ધ્યાનમાં લેવા માટે પડતર કિંમત શોધતા હતા. પડતર કિંમત શોધવા માટે મૂળ કિંમતમાં જે વધારાના ખર્ચ થયા હોય, ખરીદીને લગતા ખર્ચ થયા હોય એને ઉમેરતા હતા. એટલે કે મૂળ કિંમત વત્તા ખરાજાત કરતા હતા ત્યારે આપણને પડતર કિંમત મળે. તો નફો ખોટ શોધવાનું અગાઉના ધોરણમાં શીખેલા છે, બરાબર. આ શબ્દોની સમજ અને શબ્દ સમજી લઈએ વ્યાખ્યાઓ પણ આવડતી હોય છે. ટૂંકમાં સરળથી ખરીદી પુનરાવર્તનમાં આપણે બોલી જઈએ. મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કોને કહેવાય? તો જે કિંમતે વેપારી વસ્તુ કે માલ ખરીદે એ કિંમત એ વસ્તુ કે માલની મૂળ કિંમત કહેવાય. ખરાજાત એટલે વધારાના ખર્ચા. વસ્તુ કે માલ ખરીદ્યા પછી એને લગતા જે વધારાના ખર્ચ કરે એને ખરાજાત કહેવામાં આવે. જેમ કે ગાડી ભાડું ચૂકવ્યું હોય, મજૂરી ચૂકવી હોય, દલાલી ચૂકવી હોય, રિપેરિંગ ખર્ચ કર્યો હોય, સમારકામ ખર્ચ કર્યો હોય, આ બધા વધારાના ખર્ચા ખરીદી લગતા એટલે એને ખરાજાત તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ પડતર કિંમત. પડતર કિંમત એ મૂળ કિંમત અને ખરાજાતનો સરવાળો. મૂળ કિંમતમાં આપણને જે મળે એ વસ્તુ કે માલની પડતર કિંમત એટલે આપણને વસ્તુ એટલામાં પડી કહેવાય. હવે એ વસ્તુ વેચીએ, બરાબર. જે કિંમતે વસ્તુ વેચવામાં આવે, જે કિંમતે વેપારી માલ વેચે એ કિંમત વસ્તુ કે માલની વેચાણ કિંમત કહેવાય. હવે વેચાણ કિંમત અને પડતર કિંમતની સરખામણી કરીએ અને જો વેચાણ કિંમત વધુ હોય તો વેપારીને એ વ્યવહારમાં નફો થાય. જો વેચાણ કિંમત ઓછી હોય, મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો વ્યવહારમાં વેપારીને ખોટ થાય, બરાબર. અહીંયા આપણે અગાઉ નફો ખોટ શોધવાના દાખલા કરેલા છે, બરાબર. એના સૂત્રો હતા. પહેલા પડતર કિંમત શોધવા માટે સૂત્ર રહેતા હતા પડતર કિંમત બરાબર મૂકી વત્તા ખરાજાત, મૂળ કિંમત વત્તા ખરાજાત. પછી નફો શોધવા માટે સૂત્ર રહેતા હતા વેચાણ કિંમત ઓછા પડતર કિંમત અથવા મૂળ કિંમત. અને ખોટ શોધવા માટે નફો ખોટ બે વિરોધી શબ્દ છે, બરાબર. નફો કે ખોટ ધંધામાં એક સાથે થાય નહીં. તો ધંધામાં નફો થાય, તો ધંધામાં ખોટ જાય. ખોટ શોધવી હોય તો પડતર કિંમત ઓછા વેચાણ કિંમત, બરાબર. વસ્તુની પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ થઈ હોય. ખોટ શોધવા માટે આ સૂત્ર રહેતા. નફો ખોટ રૂપિયામાં શોધતા હતા, ત્યારબાદ રૂપિયામાંથી એને ટકામાં ફેરવતા હતા, નફા ખોટના ટકા શોધતા હતા. નફો ખોટ શોધવા માટે તમને રકમમાં વેચાણ કિંમત આપી દીધી, બરાબર. ત્યારે આપણે નફો ખોટ શોધતા હતા. હવે અહીંયા તમારા અભ્યાસક્રમમાં વેચાણ કિંમત શોધવાની છે,
બરાબર. તો વેચાણ કિંમત શોધવા માટે અહીંયા આપણે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરવો પડે. જો રકમમાં નફો આપ્યો હોય, વેચાણ કિંમત શોધવા માટે તમને રકમમાં નફો તો ખોટ આપેલી હોય. નફો આપ્યો હોય તો વેચાણ કિંમત શોધવા માટે સૂત્ર મૂકીશું બેકી બરાબર પક્કી અથવા મૂકી વત્તા નફો. પડતર કિંમતમાં નફો ઉમેરવાથી આપણને વેચાણ કિંમત મળી. નફો લેવો એટલે 10 રૂપિયા વધારે લેવા, વધારવા માટે ઉમેરવો પડે. નફો કિંમતમાં ઉમેરાય ત્યારે વેચાણ કિંમત મળે. પણ જો ધંધામાં ખોટ ગઈ હોય અને વેચાણ કિંમત શોધવી હોય, રકમમાં ખોટ આપી હોય અને વેચાણ કિંમત શોધવી હોય તો વેચાણ કિંમત ખોટ એટલે નુકસાન. ખોટ ખાધી એટલા રૂપિયા ઓછા નીકળ્યા, જેટલા રૂપિયા ખોટ ગયું એટલા રૂપિયા ઓછા મળ્યા એટલે ખોટ કિંમતમાંથી બાદ થાય. એટલે વેચાણ કિંમત માટે બીજું સૂત્ર છે ખોટ આપી હોય તો બેકી બરાબર પક્કી ઓછા ખોટ. બેકી બરાબર મૂકી ઓછા ખોટ અથવા પક્કી ઓછા ખોટ. ખોટ બાદ થાય, નફો ઉમેરાય. બરાબર. હવે સીધો નફો ખોટ રૂપિયામાં આપ્યા હોય તો આ સૂત્ર મૂકી વેચાણ કિંમત શોધી શકાય. રકમની અંદર નફો ખોટ રૂપિયામાં જ આપેલા હોય તો વેચાણ કિંમત શોધવા માટે આ બે સૂત્ર છે. સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. નફો આપ્યો હોય તો કિંમતમાં ઉમેરીશું પડતર કિંમતમાં અને વેચાણ કિંમત મળશે. ખોટ આપેલી કિંમતમાંથી બાદ કરીશું. પરંતુ રકમમાં નફો ખોટ રૂપિયામાં ટકામાં આપ્યો હોય તો પહેલા નફા ખોટને રૂપિયામાં લાવવા પડે, ત્યારબાદ વેચાણ કિંમત શોધાય. સીધી વેચાણ કિંમત શોધાય નહીં, કારણ કે પડતર કિંમત રૂપિયામાં હોય અને નફો ખોટ ટકામાં હોય તો રૂપિયામાંથી રૂપિયા બાદ થાય, રૂપિયામાંથી ટકા બાદ થાય કે નહીં, કે ટકા ઉમેરાય નહીં. તો આપણે અહીંયા આગળ અભ્યાસક્રમમાં ટકા નફો ખોટ ટકામાં આપ્યો હોય અને વેચાણ કિંમત શોધવાના દાખલા કરવાના. બરાબર. તો આપણે એક રકમ લઈએ. ₹50 ખરીદેલ ઘડિયાળ 12% નફો લઈને વેચી. વેચતા કેટલા રૂપિયા ઉપજ્યા હશે? ઉપજ્યા હશે એટલે મળ્યા હશે. જેટલામાં વસ્તુ વેચી એટલા મળે એટલે આ વેચાણ કિંમત શોધવાનો દાખલો થાય. અહીં ₹50 ખરીદેલ ઘડિયાળ છે એટલે ₹50 એ ઘડિયાળની મૂળ કિંમત હશે. અહીં કોઈ ખરાજાત આપી નથી એટલે પડતર કિંમત શોધવાની નથી. ખરાજાત ન આપી હોય તો મૂળ કિંમત એ જ પડતર કિંમત કહેવાય. એટલે અહીં તમે મૂળ કિંમત પડતર કિંમત પણ લખી શકો. બરાબર. ₹50 ઘડિયાળ પડી, ₹50 ખરીદી એ મૂળ કિંમત અથવા પડતર કિંમત થશે. હવે એ ઘડિયાળ કેવી રીતે વેચવી છે? નફો લે તો નફો તમને આપેલો છે. અહીં નફો ખોટ શોધવાનો નથી, નફો તમને રકમ આપી દીધો. હા, અહીં વેચાણની કિંમત શોધવાની. કેટલા રૂપિયા ઉપજ્યા હોય, જેટલામાં વસ્તુ વેચવું એટલા રૂપિયા આપણને મળ્યા હોય, ઉપજ્યા કહેવાય. નફો આપે છે પણ નફો રૂપિયામાં નથી, 12% છે. શોધવી છે વેચાણ કિંમત શોધવાની. તો વેચાણ કિંમત શોધવા માટે બે સૂત્રો છે. બરાબર. બેકી બરાબર પક્કી વત્તા નફો અથવા બેકી બરાબર પક્કી ઓછા ખોટ. નફો ઉમેરાય, ખોટ બાદ થાય, એ નફો છે તો ઉમેરીશું. એટલે પહેલું સૂત્ર લેવાશે વેચાણ કિંમત બરાબર પક્કી વત્તા નફો. પક્કી અથવા મૂળ કિંમત વત્તા નફાનું સૂત્ર. નફો કિંમતમાં ઉમેરાય. સીધો ઉમેરાશે નહીં, કારણ કે પડતર કિંમત રૂપિયામાં ₹50 છે, જ્યારે નફો એ ટકા છે. બરાબર. રૂપિયામાં ટકા ઉમેરાય નહીં તો સૌ પહેલા જે નફો ટકામાં છે એ રૂપિયામાં લાવવો પડે. એટલે આપણે અહીં આગળ પહેલા ટકાની કિંમત શોધીશું. નફો શેમાં લઈશું? રૂપિયામાં. બરાબર. ટકાની અંદર જોઈએ કે ટકાની કિંમત શોધી
50 ના 12% ની કિંમત શોધવી પડે. બરાબર? તો 50 ના 12% કેટલા થાય? 50 ના 12% બરાબર 50 ગુણ્યા 12 12% એટલે 1200. બરાબર? હવે સામાન્ય ઉડાડીએ તો 50 એકા 50 50 દુ 100. 12 માંથી બે સામાન્ય કરીએ તો 2 એકા 2 2 6 12. તો ઉપર વધે 1 ગુણ્યા 6 6 એકા 6 6 રૂપિયા નફો લેવો છે. 50 રૂપિયાની કિંમત ઉપર 12% નફો લેવો, 12% નફો લેવો એટલે 6 રૂપિયા નફો લેવો. આ ટકાની કિંમત સુધી ટકામાં જે નફો હતો એ રૂપિયામાં ગયા. 50 ના 12% 6 રૂપિયા થશે. આ પહેલા નફો કોટ આ રીતે રૂપિયામાં શોધવો પડે, પછી વેચાણ કિંમત શોધી શકાય. હવે વેચાણ કિંમત શોધવા માટે સૂત્ર મૂકીએ. એકી બરાબર પક્કી વત્તા નફો. નફો ઉમેરાય કોટ બાદ થાય. બરાબર? નફો છે ઉમેરીશું. નફો આવ્યો 6 રૂપિયા. 6 ઉમેરો તો 56 રૂપિયામાં ઘડિયાળ વેચવી પડે. ઘડિયાળની વેચાણ કિંમત 56 નાખો એટલે 56 રૂપિયા ઉર્જા હશે. 12% નફો લઈને આપણે વસ્તુ વેચીએ ઘડિયાળ તો કેટલામાં વેચી હશે? 56માં. જેટલામાં વસ્તુ વેચીએ એટલા રૂપિયામાં ઉર્જા કહેવાય. બરાબર? આ નફો લઈ વસ્તુ વેચી નફાનો નફો. એક ઉદાહરણ આપણે લઈએ. વસ્તુ ખોટ ખાઈને વેચી હોય તો વેચાણ કિંમત કેટલા શોધાય? રકમમાં જો ખોટ આપી દીધી હોય તો આપણે એક ઉદાહરણ લઈએ. ₹700 ખરીદેલ જૂની સાયકલ 5% ખોટ ખાઈને વેચી. વેચી હોય તો સાયકલની વેચાણ કિંમત કેટલી? વેચાણ કિંમત ₹700 જૂની સાયકલ ખરીદી. થોડા સમય પછી ન ગમતા 5% ખોટ ખાઈને વેચી દીધી. તો એ સાયકલ કેટલામાં વેચી હશે? સાયકલના કેટલા રૂપિયા આપણને રૂપિયા હશે? બરાબર? હવે મૂળ કિંમત છે ₹700. પડતર કિંમત પણ કહી શકાય, ખરાજાત નથી. બરાબર? મૂળ કિંમત એક ખરાજાત થશે ₹700. અહીં નફો નથી આપે. ફરીથી નફો ખોટ બંને સાથે હોય નહીં. બરાબર? એક ખોટ આપે છે. ખોટ શેમાં આપી છે? ટકામાં. 5% છે. અને આપણે શોધવી છે વેચાણ કિંમત. કેટલા રૂપિયામાં સાયકલ વેચીએ તો 5% ખોટ જાય. તો પહેલા ખોટ શોધવા માટે સૂત્ર, વેચાણ કિંમત શોધવા માટે સૂત્ર ખોટ આપી હોય તો કરી લઈશું. વેચાણ કિંમત બરાબર પડતર કિંમત ઓછા ખોટ. ખોટ કાઢી લે એટલે રૂપિયા ઓછા લીધા એટલે ઓછા કરીશું, ખોટ પાસ થાય. પણ અહીં સીધી બાદબાકી થશે નહીં, કારણ પડતર કિંમત એટલે મૂળ કિંમત ₹700 છે. ₹700 છે એટલે ખોટ 5% છે. આ ટકા છે. રૂપિયામાંથી ટકા સીધા બાદ થાય નહીં. તો પહેલા ખોટ એ રૂપિયામાં લાવવી પડે. ખોટ ટકામાં રૂપિયા લાવવી પડે. તો ખોટ રૂપિયામાં શોધીએ. તો ટકાની મૂલ્ય શોધતા, ટકાની કિંમત શોધતા શીખીને આવ્યા છીએ એ પ્રમાણે શોધીએ તો 700 ના 5% કેટલા થાય? બરાબર? 700 ના 5% બરાબર શું? 700 ના 5% બરાબર 700 ગુણ્યા 5 100 થશે. હવે અહીંયા બે 100 ની અને બે 700 ની શૂન્ય સામાન્ય ઉડી જશે. 7,035 રૂપિયા ખોટ આવશે. બરાબર? 5% ખોટ ખાતી એટલે કે 35 રૂપિયા ખોટ ખાતી. બરાબર? 700 ના 5% 35 થાય. 35 રૂપિયા ઓછા નુકસાન થઈને સાયકલ વેચી. તો સાયકલના કેટલા રૂપિયા ઉઠ્યા હશે, મળ્યા હશે, તો સાયકલ કેટલામાં વેચી હશે? હવે વેચાણ કિંમત શોધવા માટે સૂત્ર મૂકી શકીએ.
બેકી બરાબર બકી ઓછા કોટ. પડતર કિંમત છે 700 ઓછા કોટ છે 35 રૂપિયા. બાદબાકી કરીએ તો 10 માંથી 5 એટલે 9 માંથી 3 6 10 ભાગ્યા 6 635 રૂપિયા કિંમત હશે. સાયકલ 5% ખોટ ખાઈને વેચી તો સાયકલ કેટલામાં વેચી હશે? 665 રૂપિયામાં વેચી હોય ત્યારે 5% ખોટ ગઈ હોય. આ રીતે નફો ખોટ આપેલા હોય તો વેચાણ કિંમત શોધી શકાય. એના માટે બે સૂત્ર છે, એક પકી વત્તા નફો, બીજું પકી ઓછા ખોટ. પણ ટકાની કિંમત શોધવી અને પછી શોધી શકાય. હવે આ પ્રકરણની અંદર ચોથી રાશિ છે એ સાદું વ્યાજ. હવે લોકો પાસે આવક હોય એ આવકમાંથી પોતાના જે જરૂરિયાતના ખર્ચ હોય એ ખર્ચ બાદ કરતાં બચત કરતા હોય. એ બચત ઘરમાં રાખી મૂકે તો વપરાઈ જવાની ચિંતા હોય કે ચોરી જવાની ચિંતા હોય અને એના ઉપર કશું વધારે રૂપિયા મળે નહીં. પણ એ બચત બેંકમાં, પોસ્ટમાં કે કોઈ જગ્યાએ રોકાણ કરવામાં આવે તો એ રકમ સલામત હોય, વ્યાજ કમાઈ આપે, બરાબર, ઉપર વધારાની રકમ મળે. એટલે લોકો પૈસા વ્યાજ કમાવા માટે એ પૈસા પોતાના ઘરના રકમ એટલે બેંકમાં, પોસ્ટમાં કે કોઈ પણ ધિરાણમાં દેતા હોય, બરાબર, પૈસા વ્યાજ આપતા હોય. હવે સાદા વ્યાજની અંદર પણ કેટલાક શબ્દો છે પારિભાષિક